નમસ્કાર દર્શક મિત્રો, ધ લોકસત્તા શોમાં આપનું સ્વાગત છે। અમેરિકામાં હવે એક નવા યુગની શરૂઆત થઈ છે। ડોનાલ્ડ ટ્રમ્પે કેપિટલ હિલના હોલમાં બાઇબલ પર હાથ મૂકીને અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ પદના શપથ લીધા। ડોનાલ્ડ ટ્રમ્પે શપથ લેતાની સાથે જ કેટલાક મહત્વના નિર્ણયો પણ કર્યા છે। હવે અમેરિકામાં કંઈક નવું થવાનું છે, એમાં કોઈ બેમત નથી, પરંતુ ટ્રમ્પે કરેલા નિર્ણયો દુનિયા પર કેવી અસર કરશે તેવા સવાલ ઉઠ્યા છે। તો પ્રથમ, ડોનાલ્ડ ટ્રમ્પે શપથ લેતાની સાથે જ વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનમાંથી અમેરિકાને બહાર કરી નાખ્યું છે। હવે WHOને આ નિર્ણયના કારણે ભારે અસર થવાની છે। WHOએ અમેરિકા તરફથી મળતું ફંડ બંધ થઈ જવાનું છે। મહત્વની વાત એ છે કે હવે દુનિયાભરમાં આવેલી WHOની યોજનાઓને અસર થવાની છે। તો બીજું, વાણી સ્વાતંત્ર્ય। તો અમેરિકાના 47માં રાષ્ટ્રપતિ બન્યા પછી ટ્રમ્પે અભિવ્યક્તિની સ્વતંત્રતાની હિમાયત કરી છે। ડોનાલ્ડ ટ્રમ્પે સોમવારે એક એક્ઝિક્યુટિવ ઓર્ડર પર હસ્તાક્ષર કર્યા, જેમાં સરકારી એજન્સીઓને અમેરિકનોની અભિવ્યક્તિની સ્વતંત્રતાનું ઉલ્લંઘન ન કરવાનો નિર્દેશ આપ્યો હતો। ત્રીજું, બ્રિક્સને ધમકી। શપથ લેતાની સાથે જ રાષ્ટ્રપતિ ટ્રમ્પે બ્રિક્સ દેશોના જૂથને ધમકી આપતા કહ્યું છે કે જો આ જૂથ અમેરિકા વિરોધી નીતિઓ લાવશે તો તેમને પણ પરિણામો ભોગવવા પડશે। ત્યારે મહત્વનું છે કે ભારત પણ બ્રિક્સમાં સામેલ છે। ટ્રમ્પે કહ્યું કે આ દેશોને અમેરિકાના હિતોની વિરુદ્ધ ઘણી બધી બાબતો કરવાનો પ્રયાસ કર્યો। જો આ દેશો ભવિષ્યમાં પણ આવું કરતા રહેશે તો તેમની સાથે જે થશે તેનાથી તેઓ ખુશ નહીં હોય। ચોથું, ટિકટોકને લઈને પણ ખાસ વાત કરી છે। રાષ્ટ્રપતિ ટ્રમ્પે સત્તા સંભાળતાની સાથે ચીન સાથે સંબંધ સુધારવાની વાતની પહેલ કરી છે। આના માટે ટિકટોકને 75 દિવસનો સમય આપ્યો છે। આ દરમિયાન ટિકટોકને US નિયમોનું પાલન કરવા માટે જરૂરી પગલાં લેવા પડશે। પાંચમું, રશિયા અને યુક્રેન યુદ્ધ। આ મામલે પણ મહત્વની વાત કરી। રશિયા અને યુક્રેન વચ્ચે લગભગ 2 વર્ષથી ચાલી રહેલા યુદ્ધ અંગે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે અમે તેના પર કામ કરી રહ્યા છીએ અને શક્ય તેટલી વહેલી તકે તેનો ઉકેલ લાવવાનો પ્રયાસ કરી રહ્યા છીએ। ડોનાલ્ડ ટ્રમ્પે વધુમાં કહ્યું કે જો હું રાષ્ટ્રપતિ હોત તો યુક્રેન અને રશિયા વચ્ચે યુદ્ધ શરૂ ન થયું હોત। ગ્રીનલેન્ડ પર વાત કરતા તેમણે કહ્યું કે ગ્રીનલેન્ડ એક અદ્ભુત સ્થળ છે અને આંતરરાષ્ટ્રીય સુરક્ષા માટે આપણને તેની જરૂર છે। મને ખાતરી છે કે ડેનમાર્ક પણ સાથે આવશે, કારણ કે તેને જાળવવા માટે તેમને ઘણા પૈસા ખર્ચ થઈ રહ્યા છે। ગ્રીનલેન્ડના લોકો ડેનમાર્કથી ખુશ નથી। આ આપણા માટે જરૂરી નથી, આંતરરાષ્ટ્રીય સુરક્ષા માટે આ જરૂરી છે। તમે જુઓ છો કે રશિયન અને ચીની બોટ અને યુદ્ધ જહાજો બધે ફેલાયેલા છે। તો ડોનાલ્ડ ટ્રમ્પે પોતાના કાર્યભાર સંભાળતાની સાથે જ કેનેડા અને મેક્સિકોની સામે પણ લાલ આંખ કરી છે। તેમણે કહ્યું કે તેઓ કેનેડા અને મેક્સિકો પર 25% ટેરિફ લાદી શકે છે। તો બીજી તરફ રાષ્ટ્રપતિ ટ્રમ્પે અમેરિકન સમાજ પર દૂરગામી અસરો પાડનારા નિર્ણયમાં દેશમાં ત્રીજા લિંગની વિભાવનાને નાબૂદ કરી દીધી છે। તેમણે કહ્યું કે દેશમાં ફક્ત 2 જ જાતિ હશે, પુરુષ અને સ્ત્રી। મહત્વની વાત છે કે અમેરિકામાં ત્રીજા લિંગને આપવામાં આવતી સુવિધાઓ સમાપ્ત થઈ જશે। અમેરિકામાં ઘણા યુવાનો પ્રચારથી પ્રભાવિત થઈને પોતાનું લિંગ બદલી રહ્યા હતા। ઉદ્યોગપતિ એલોન મસ્કના પુત્રએ પણ આવું જ પગલું ભર્યું હતું। આ પછી ટ્રમ્પે તેને સમાપ્ત કરવાનું વચન આપ્યું। ડોનાલ્ડ ટ્રમ્પે 6 જાન્યુઆરી 2021ના રોજ કેપિટોલ હિલ પર હુમલો કરનારા 1500 રિપબ્લિકન પાર્ટીના કાર્યકરોને માફ કરી દીધા છે। હવે તેમની સામે કોઈ કેસ દાખલ કરાશે નહીં। જ્યારે ટ્રમ્પ 2020માં હારી ગયા ત્યારે વોશિંગ્ટનમાં ઘણી હિંસા થઈ હતી અને ટ્રમ્પના સમર્થકો US સંસદ કેપિટોલ હિલ પર કબજો કરવા માંગતા હતા। રાષ્ટ્રપતિ ટ્રમ્પે અમેરિકાની સરહદો સીલ અને સુરક્ષિત કરવાનો નિર્ણય લીધો છે। તો શપથ ગ્રહણ કર્યા પછીના ડોનાલ્ડ ટ્રમ્પે પોતાના સંબોધનમાં અમેરિકાની દક્ષિણ સરહદ પર રાષ્ટ્રીય કટોકટીની જાહેરાત કરી દીધી છે। અમેરિકાની દક્ષિણ સરહદ મેક્સિકોને સ્પર્શે છે। અમેરિકાને મેક્સિકન સરહદ પરથી ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સની મોટા પાયે ઘૂસણખોરીનો સામનો કરવો પડી રહ્યો છે। હવે આ સરહદ પરથી ઘૂસણખોરી રોકવા માટે અહીં સેના તૈનાત કરવામાં આવી છે।